ખંડણી અને હપ્તા માંગવાના કેસમાં દમણ ભાજપ જિલ્લા પંચાયતના પ્રમુખને સસ્પેન્ડ કરાયા છે। નવીન પટેલ અને તેમના ભાઈની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે નવીનને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। નવીન પટેલને પ્રદેશ ઉપપ્રમુખના પદ પરથી પણ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પોરબંદરના રાણાવાવમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજની ઉચાપત કરવાના આરોપસર 12 કૌભાંડી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। ગરીબોને અનાજ આપવાના બદલે કૌભાંડીઓ દ્વારા 1 કરોડના અનાજનું ઉચાપત કરવાનું સામે આવ્યું। પોરબંદર જિલ્લા અધિકારી દ્વારા કૌભાંડીઓ વિરુદ્ધ 2 કરોડનું દંડ કરવામાં આવ્યો છે। આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 406, 409 તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારા અધિનિયમ હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। આ ગેરરીતિના લીધે આપણે કટ્ટાની અંદર 7300 કટ્ટાની ઘટ છે અને 1 કરોડ જેટલી 99 લાખ જેટલી એની પડતર કિંમત થાય છે અને આપણે ટોટલ 2 કરોડનો દંડ લગાડેલો છે અને 12 લોકો સામે એફઆઈઆર નોંધાવેલી છે। ત્યાંથી ગોડાઉનમાંથી જે સસ્તા અનાજની દુકાનોમાં જે અનાજની જે જાવક થાય છે તેમાં મોટા પાયે ગેરરીતિ તથા ઘટ વધ જોવા મળેલ હતી। કુલ 12 ઈસમો વિરુદ્ધ અને તપાસમાં જે આગળ ખુલે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલ છે। તો સુરતના બારડોલીમાં પંચર કરાવવા માટે ઉભેલ કારમાંથી 60,000 રોકડ ભરેલ બેગની ઉઠાંતર થયાની ઘટના બની છે। ગઠિયો કાર ચાલકની નજર ચૂકવીને રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો। કેટીએમ કંપનીમાં કામ કરતો કર્મચારી રોકડ લઈને બેંકમાં ભરવા માટે જતો હતો તે દરમિયાન આ ઘટના બની। શહેરના મુખ્ય માર્ગ પર બેંક ઓફ ઇન્ડિયા નજીક પંચર પડતા કાર ઊભી રાખી હતી જે દરમિયાન ગઠિયો હાથ સફાયો કરીને ફરાર થયો। ગઠિયો બેગ લઈને ફરાર થતો સીસીટીવીમાં કેદ થયો છે। સુરત શહેરમાં વાહન ચોરી ગુનાઓ સતત વધી રહ્યા છે। ગુનાઓની ફરિયાદો સામે આવતી હોય છે। ગુનેગારો શહેરના વિવિધ વિસ્તારોમાં આતંક મચાવ્યો છે ત્યારે આવા રીઢા ગુનેગારોને પકડી પાડવા પૂર્ણ પોલીસને સફળતા મળી છે। પૂર્ણા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એનપી મંડલીને બાતમી મળી હતી કે કેનાલ રોડ પર આવેલ રેસમાં રો હાઉસ પાસેના બ્રિજ નીચેની 2 ઈસમોને પકડી પાડ્યા હતા જેની પૂછપરછ કરતા આરોપીઓએ અનેક જગ્યાઓ પર વાહન ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાની વિગત સામે આવી છે। ઝડપાયેલા બંને આરોપી પાસેથી બાઇક, મોબાઈલ, લેપટોપ સહિત રૂપિયા 7,35,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઈ છે। ગ્રામ્ય વિસ્તારના કુલ 12 ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે જેમાં વાહન ચોરી તેમજ ઘરફોડના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે। જે સમગ્ર ગુનાની વિગત જોતા 9 મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ તેમજ 3 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં